બાર બીજના ધણી રામદેવ પીર મહારાજ વિશે આજે આપણે એક એવી વાત વિશે જાણીશું જે ભાગ્યે જ તમને ખબર હશે। પીર શબ્દ મુસ્લિમ ધર્મનો શબ્દ છે, તો પછી રામદેવજી મહારાજને રામા પીર શા માટે કહેવામાં આવે છે? રામદેવજી મહારાજના ભક્તો જાણે છે કે રામદેવ પીર મહારાજ રાજપૂત પરિવારમાં જન્મ્યા હતા અને તેમને સ્વયં ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે। મુઘલ બાદશાહોના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજી મહારાજના પ્રભાવથી ફરીથી હિન્દુ બનવા લાગ્યા હતા। ત્યારબાદ મુસ્લિમ ફકીરોએ આ વાતની જાણ અજમેરના પીરને કરી। અજમેરના પીરે તેમને મુલતાન જઈને મસ્તાન પીર, દગડુ પીર, બજરુગ શાહ પીર, દિલાવર શાહ પીર અને જબ્બર પીરની સલાહ લેવા માટે કહ્યું। આ પીરોએ એમના ઉપરના પદના પીર મુસાફીર અને ચરલ શાહ પીરની સલાહ લીધી। બધાની સલાહ સાંભળ્યા પછી મુસાફીરે ફકીરો સાથે રણુજા જવાનું નક્કી કર્યું। જ્યારે આ પાંચ પીરો રણુજા પહોંચ્યા ત્યારે રામદેવજીએ તેમને છાંયડે બેસાડવા માટે ક્ષણવારમાં જ પીપળાના 5 ઝાડ ઉગાડી દીધા। એટલું જ નહીં, પણ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો ચટાઈ પર બેસતા ગયા તેમ તેમ ચટાઈ વધુ એક પીર માટે લંબાતી ગઈ। વળી પોતાના જ વાસણમાં જમવાની ટેક ધરાવતા પીરો તેમના વાસણ મુલતાનમાં જ ભૂલી ગયા હતા। તે પણ રામદેવ પીર મહારાજે ચમત્કારથી હાજર કર્યા। રામદેવજી મહારાજના ચમત્કારો જોઈને મુસાફીરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર અથવા તો રામશાહ પીર તરીકે ઓળખાશે અને આ રીતે મુસ્લિમોનો પીર શબ્દ રામદેવજી મહારાજ સાથે જોડાયો। કહેવાય છે કે રામદેવ પીર મહારાજ કળિયુગમાં હાજરા હજુર છે અને મિત્રો કહેવાય છે ને કે રણુજાની બીજ અને દ્વારકાની પૂનમ ભરે એના ઘરે ના આવે કોઈ દુઃખ।